આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું છે। આ આવેદન છેલ્લે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું છે। આ હુમલામાં નિર્દોષ નાગરિકોના મોતથી સમગ્ર દેશ દુઃખમાં છે। આ દુઃખને આત્મસાત કરતા આ ઘટનાના પગલે હવે જૂનાગઢમાં પણ વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન આપતા તાત્કાલિક આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી યોગ્ય અને આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ જગત પ્રતિધ્વનિમાં માંગ કરવામાં આવી છે। ત્યારે આ અવસર પર પરિષદના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવીને દુઃખ સાથે રોષ પણ વ્યક્ત કર્યો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ આ નિવેદન પણ આપ્યું છે કે જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં આંદોલનનું સ્વરૂપ અપાઈ શકે છે। આવેદનમાં હિન્દુ સમાજ ઉપર જે ધર્મ પૂછીને કરેલા હુમલાની અંદર આજે ભારતભરનો હિન્દુ સમાજ આક્રોશિત છે, દુઃખી છે, જેના દ્વારા હિન્દુ સમાજની ગરિમા ઉપર એક લાંછન લગાડ્યું છે, હિન્દુ સમાજની ગરિમાને આઘાત પહોંચાડ્યો છે ત્રાસવાદીઓએ। ત્યારે આજે અમે સરકારશ્રી પાસે માંગણી કરી છે કે આવા તત્વો સામે કડક હાથે પગલાં લેવામાં આવે, સાથે સાથે ત્યાં સેનાને છૂટો દોર આપવામાં આવે, કારણ કે આવો હુમલો સ્થાનિક સહકાર વગર શક્ય નથી। માટે સ્થાનિક ત્યાં પીઓકેની અંદર જે પણ લોકો આના માટે જવાબદાર છે એના ઉપર કડક હાથે પગલાં લેવામાં આવે, જેથી કરીને હિન્દુ સમાજ ઉપર કે પર્યટકો ઉપર આવી રીતના હુમલો કરવાની ફરીવાર કોઈ હિંમત ના કરે। સાથે સાથે આ હુમલાની અંદર જે પીડિતો છે કે જેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને આર્થિક સહયોગ કરી અને સરકાર કઠોર પગલાં લે। સાથે સાથે દેશની અંદર આવા કૃત્યો કરનારા લોકોને ગોતવામાં આવે અને જે 1 લાખ મદ્રેસાઓ દ્વારા આજે હિન્દુ ધર્મ પ્રત્યે જે ઝેર ફેલાવવામાં આવે છે તેને પણ તાત્કાલિક પ્રતિબંધ કરવામાં આવે એવી માંગણી સાથે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જૂનાગઢ દ્વારા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે।